એના દિવસની શરૂઆત દાન આપવાથી કરાવતા, એટલે એનો દિવસ સુધરી જતો અને એ લોકો એમાં માનતા, એટલે આપણને આપતા. પણ હવે આપણે જ આ બધું છોડી દીધું છે અને ધંધા કર્મ અર્થે જઈએ છીએ, તો આર્થિક ભંડોળની પણ આમાં જરૂર પડે. તો એક એવું મંડળ કે જે ફૂલ લઈ અને ફૂલની પાંખડી સ્વરૂપે દર મહિને થોડીક થોડીક રકમ એકત્ર કરે અને આ સદકાર્યમાં વપરાય. બીજી વાત, બાબરાની વાડી માટેનો અમારો પ્રયાસ છે. ઘણી બધી સમાજ, ઘણી બધી જ્ઞાતિની વાડીઓ છે અને ખૂબ ઉપયોગી છે. તો એક સમાજની વાડી ઊભી થાય એના માટે અમારો એક પ્રયાસ છે, એમાં આપના સહયોગની જરૂર છે. સદગુરુ ચરણમાં દંડવત પ્રણામ. પરમ પૂજ્ય મંચસ્થ ઉપર ગુરુ તુલ્ય પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના ચરણોમાં દંડવત પ્રણામ. તેમજ ગોપાલદાસ બાપુ, કલ્યાણદાસ બાપુ, ભૂપત બાપુ, અમારા રાઘવ બાપુ, ઘનશ્યામદાસજી, કાવડકુંડલા, તેમજ દરેક મહેમાનો અને ટ્રસ્ટી મંડળના જે આવેલા તમામ વ્યક્તિ, આપણા જ્ઞાતિના તમામ ભાઈ બહેનો, માતાઓને બધાને મારા જય સીતારામ. આપણે મેં પહેલાંય તમને કીધું છે, આમાં બધા બેઠા એ સાધુ છો, હાથ ઊંચો કરો છો તો આમાં કપાળમાં ટીલા દોડતા નથી. શું સાધુ તમે અહીંયા બહુ મને આને વાત કરી. એક બાળકે તિલક કરેલું અને કાયમી માટે કરે છે. બીજા સ્ટેજ ઉપર ચડી ગયા છે, હવે તિલક કરતા થઈ જાઓ. મારે વિનંતી છે. હા, ફેશન તરફ જવાની જરૂર છે. ફેશન રાખવું. સ્વામિનારાયણ સંપ્રદાયના ડૉક્ટરો હોય એને કપાળમાં ટીલું હોય છે, આપણે શરમાઈ છે. હે, અને બહુ વાત કરીએ. આપણે સાધુના દીકરા થઈ, દીક્ષિત તો થઈ, પણ શિક્ષિત પણ જરૂરી છે. આ રાત દિવસ મહેનત કરે છે ને. હું એમ કહું કે મંડળમાં હું રહું અને ફોન કરું તો હું આવું, તમે ફોન કરો ત્યારે હું આવીશ, એમ હાલે નહીં. મંડળ ચલાવવું હોય તો બધાએ હાજર રહેવું પડે. એક મહિનો એ મહેનત કરે તો એક મહિનો આપણે મહેનત કરવી પડે. અને યુવા મંડળને મારી પ્રાર્થના છે કે બહુ તમે મહેનત કરો છો, એવી ને એવી મહેનત પ્રતાપભાઈને સહાય કરજો, સાહેબ મારી વિનંતી છે. અને મેં તમને પહેલાંય કીધું છે, ગમે ત્યારે જરૂર પડે હું મારું વેચીને તમને આપીશ. તમને ક્યારે એવું નહીં થતું, જેટલો ખર્ચો કરવો જોઈએ. એવું નથી કીધું કે લાખ રૂપિયાનો થાય તો ભલે 5 લાખનો થાય તો આપણે એના બાપુ બેઠો હું મારું વેચી તમને આપી, પણ તમે ચાલુ રાખો. સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ સીતારામ સીતારામ. જેમની સહતા, જેનું ધ્યેય, વિશ્વાસ એવો પરમાદરણીય શ્રી શ્રી કદાનાથ મહામંડલેશ્વર, જેને પદથી કોઈ લેવા દેવા નથી. પદ, પ્રતિષ્ઠા, પૈસો આ જેને ક્યારેય સ્પર્શતો નથી એવા આપની સન્મુખ પરમ પૂજ્ય આપણા વંદનીય આપણે આ સંત ઘનશ્યામદાસ બાપુ અને સાહેબે હમણાં કીધું કે, અને આપણે આંખે પણ જોઈએ છીએ કે પ્રતાપ બાપુને પગની થોડીક તકલીફ છતાં એની નજરબારું કોઈ નથી. કેટલી વાર ઊંઠ-બેઠ કરી અને સામા માણસને બોલાવવા જાય છે, લેવા પણ જાય છે. આ આદર, આ આવકાર અને આ બે સમાજમાં જે અગ્રણીય છે, રઘુનાથ સાહેબ છે, ડૉક્ટર સાહેબ, એનો કિંમતી સમય કાઢી અને નવી પેઢીને પ્રોત્સાહન આપે છે. એટલે વિદ્યાર્થીને મારે એટલું જ કહેવાનું છે કે હું ભણ્યો નથી સાહેબ, એક પણ સ્કૂલમાં હું ગયો નથી સાહેબ. એટલે ભણતર મને બહુ યાદ આવે, પણ છતાંય ગુરુ કૃપાથી, ઘનશ્યામદાસ બાપુ જેવાના આશીર્વાદથી આપ બધાએ મને સાંભળો છો. કારણ કે હંમેશાની માટે એક ચોપાઈ તો આપણે સાધુના બાળકો આપણને હોય જ કે ગુરુ ગૃહ ગયું પઠન રઘુ રાઈ, ગુરુ ગૃહ પઠન ગયું રઘુ રાઈ, અલ્પ કાલ
કૃપાથી મળ્યું છે અને નથી ભણ્યું એનું સાબિતી પણ હું સફળ કરતો કે મને 6 માણસોમાં આજે સાહેબ ખબર જ નથી કયો છે ક્યાં વાપરવો સાહેબ. કારણ કે આ ભણતરનો અભાવ છે. બાળકોને કહું છું કે બાળકો ખૂબ ભણજો, તક છે, સમય છે, તમને પ્રોત્સાહન પણ મળે છે. આવા વડીલો એટલી બધી મહેનત કરે છે અને ભણવામાં નિષ્ફળતા ન જાઓ એનું એક ઉદાહરણ શ્રી હનુમાનજી મહારાજ. જ્યાંથી શરૂઆત આપણી હોય છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવ રઘુબર વિમલી હસુ. તમે વિમલ વાણી આપો મહારાજ, બસ. અને વાણી હશે ને તો જ આપણું સર્જાત્મક શક્ય છે, તો જ આપણી સાધુતા દીપશે. મિત્ર વાણી નહીં હોય આપણી પાસે